આજે પતિ પત્નીનો પ્રેમ કેવો હોય એ હું તમને સમજાવું છું. વાત વાતમાં નાની નાની લડાઈ ક્યારેય ન કરવી જોઈએ, અને જો કરો તો એને તરત ને તરત લેટ ગો કરી અને સમાધાન પણ કરી લેવું જોઈએ. પત્ની અને પતિ ઘણીવાર ઝઘડતા હતા. પત્નીએ કહ્યું, બાળકોના લગ્ન થઈ જાય પછી હું તમને વિધુર બનાવીને ચાલી જઈશ. પતિએ ગુસ્સામાં જવાબ આપ્યો, 20 વર્ષથી આજ તું કહેશે, તો હવે તું જાને, મારો પીછો છોડ. શા માટે મારી છાતી પર મગદાળ જેવું વજન રાખીને બેઠી છે? પત્નીની આંખો આંસુથી ભરાઈ ગઈ. બાળકોના લગ્ન થઈ જાય એટલે તારી આ ઈચ્છા પૂરી પણ કરી દેજે, પછી તું છાતી પીટી પીટીને રડજે. એવું બોલે છે કે જાણે મારા વગર તને કંઈ ફરક નથી પડતો. 2 દિવસ પિયર જાઉં છું તો પાછળ દોડી આવે છે. આજથી મારી સાથે વાતો પણ ના કરતી. અને ખરેખર 2 દિવસ સુધી બંને એકબીજા સાથે વાતો કરવાનું બંધ કર્યું છે. પણ 3જા દિવસની રાત્રિએ પતિએ તેના મનપસંદ જે રસગુલ્લા એમને માટે લાવે અને કહ્યું, લે ખાઈ લે. તારી સાથે વાત નહીં કરું તો મને તો ચેન જ નથી પડતું. પત્નીએ પણ નખરા કરતા કહ્યું, પોતાના હાથે ખવડાવશો તો જ હું ખાઈશ. બસ આ છે પતિ પત્નીનો પ્રેમ. થોડા ઝઘડા સાથે થોડું રૂઠવું, થોડું મનાવવું, સાથે સાથે મીઠી મીઠી મુસ્કાન પણ હોવી જોઈએ. એટલે ઝઘડા કરો તો આવી રીતે પ્રેમથી કરજો, પણ લાંબો સમય એકબીજા અબોલા રાખીને ઘર તૂટે એવા અબોલા નહીં રાખતા.